મને એવું લાગે છે સૌથી ઇમ્પોર્ટન્ટ સ્કિલ સક્સેસફુલ થવું હોય એના માટે છે હ્યુમન સ્કિલ. અને હ્યુમન સ્કિલ્સ એટલે કે રિચર્ડ બ્રેન્સન હોય કે રતન ટાટા હોય કે ધીરુભાઈ અંબાણી હોય, એ લોકો પાસે એવી કોઈ ટેકનિકલ સ્કિલ્સ નથી, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ સ્કિલ હતી એ હ્યુમન સ્કિલ હતી. કોની સાથે કઈ રીતે કયા સમયે અને કેવી રીતે ડીલ કરવું એ એમને આવડતું. પોતાના સપ્લાયર સાથે કેવી રીતે ડીલ કરવું, વેન્ડર સાથે કેવી રીતે ડીલ કરવું, ક્લાયન્ટ સાથે કેવી રીતે ડીલ કરવું, ગવર્મેન્ટ સાથે કેવી રીતે ડીલ કરવું ને એમ્પ્લોય સાથે કેવી રીતે ડીલ કરવું, એ ડીલ કરવાની જે સ્કિલ હતી ને એનું નામ છે હ્યુમન સ્કિલ. અને એ જયારે તમને હ્યુમન સ્કિલ્સ સાથે ડીલ કરતા આવડી જાય અને તમને ખબર હોય કે મારે કઈ હ્યુમન સ્કિલનો કઈ જગ્યાએ કઈ રીતે ને કયા સમયે ઉપયોગ કરવો છે, બસ એ આવડી જાય એટલે તમારી સક્સેસફુલ થવાની ફોર્મ્યુલા સેટ થઈ. એને કોઈ પણ રીતે કોઈ રોકી ના શકે. અને તમે દુનિયાની બધી જ સ્કિલ હાયર કરી શકશો. ટેકનિકલ સ્કિલ્સ બધી અવેલેબલ છે. સ્કિલ મેન પાવર કે કોઈ એક્સપર્ટ જોતો હોય તો તમે લાવી શકશો, પણ હ્યુમન સ્કિલને હાયર કરવા માટેનો કોઈ વિકલ્પ નથી. એ તો તમારે ડેવલપ કરવી જ પડશે. હાઉ ટુ ડીલ વિથ હ્યુમન્સ એન્ડ હાઉ એન્ડ વિચ ટાઈપ ઓફ પીપલ યુ વોન્ટ ઇન યોર ઇકોસિસ્ટમ.